નમસ્કાર, શ્રી કૃષ્ણ જન સહાયક ટ્રસ્ટમાં તમારું સ્વાગત છે। છોટાઉદેપુર જિલ્લાની અંદર સુખ દુઃખના પ્રસંગની અંદર સહાય સેવા આપવાનું કામ કરતું આ ટ્રસ્ટ અહીંયા ચાલે છે। તેમાં બોડેલી તાલુકાના વંધા ગામની અંદર કુલ 3 બહેનો આપણા શ્રી કૃષ્ણ જન સહાયક ટ્રસ્ટમાં સભાસદ તરીકે જોડાયેલા છે। તેમાં સંગીતાબેન ચતુરભાઈ આ ટ્રસ્ટની અંદર સભ્ય તરીકે જોડાયેલા છે। તેમાં એમના છોકરા નામે જયકુમારનું લગ્ન 20/2/2025ના રોજ રાખવામાં આવેલ છે। તેમાં એમને શ્રી કૃષ્ણ જન સહાયક ટ્રસ્ટ તરફથી 19/2/2025ના રોજ 20,000 રૂપિયા સહાય સેવા દાન આપવામાં આવે છે। થેન્ક યુ। મારું નામ નીતાબેન પ્રમોદભાઈ, અમારું ગામ વંધા। અમારા ગામના કુલ 3 બહેનો આ ટ્રસ્ટમાં સભાસદ તરીકે જોડાયેલા છે। તેમાં સંગીતાબેન રણછોડ આ ટ્રસ્ટમાં સભાસદ તરીકે જોડાયેલા છે। તેમાં એમના છોકરાના નામે જયકુમારનું લગ્ન તારીખ 20/2/25ના રોજ રાખવામાં આવેલ છે। તેમાં એમને શ્રી કૃષ્ણ જન સહાય ટ્રસ્ટ તરીકે આ રોજ તારીખ 19/2/25ના રોજ 20,000 વિશે ચેક પેમેન્ટ દ્વારા આપવામાં આવશે। થેન્ક યુ। નમસ્કાર બહેનો, બધાને અમારા જય સ્વામિનારાયણ, જય કૃષ્ણ। આજરોજ તારીખ 19/2/2025ના રોજ આ ગામ છે વંધા, જે વંધા ચલમની નામે ઓળખાય છે। બોડેલી તાલુકાનું લાસ્ટ ગામ છે। આ ગામની અંદર 1 વર્ષ પહેલા 3 બહેનો આપણા શ્રી કૃષ્ણ જન સહાયક ટ્રસ્ટમાં સભાસદ તરીકે જોડાયેલા હતા। તેમાં આજના લાભાર્થી સંગીતાબેન રણછોડભાઈ અને સાચું નામ બેનું સંગીતાબેન રણછોડભાઈ અને પાછળ એમના હસબન્ડનું નામ છે સંગીતાબેન ચતુરભાઈ, જેઓ આપણા શ્રી કૃષ્ણ જન સહાયક ટ્રસ્ટમાં 1 વર્ષથી સભાસદ તરીકે જોડાયેલા હતા। તેમાં એમના છોકરા નામે જયકુમારનું લગ્ન 20/2/2025ના રોજ હસ્તમેળાપ રાખેલ છે। જેમાં આજરોજ એમને 19/2/2025ના રોજ શ્રી કૃષ્ણ જન સહાયક ટ્રસ્ટ તરફથી એમને શુભ પ્રસંગ નિમિત્તે અને છોકરાના શુભ લગ્નના સારા કાર્ય અને શુભ કાર્ય માટે એમને 20,000 રૂપિયા સહાય મદદગારી દાન આપવામાં આવે છે, જે આપણા શ્રી કૃષ્ણ જન સહાયક ટ્રસ્ટ તરફથી ફાળવવામાં આવે છે। થેન્ક યુ। બેન ચતુરભાઈ છે, હું ગામ વણધાથી બોલું છું અને અમે 1 વર્ષથી શ્રી કૃષ્ણ જન કલ્યાણ સહાયક ટ્રસ્ટમાં જોડાયેલા છે। એમાં આજે મારા છોકરાનું મેરેજ હોવાથી અમને 20,000ની સહાય મળી છે। તો અન્ય બીજા બહેનો બી આમાં જોડાય અને લાભ લે એવી આશા છે। તો સરસ બેનો।